હડતાલ અમારી બુધવારની ચાલુ થઈ છે 17 તારીખથી। આરએમસી કોન્ટ્રાક્ટરો અમે બધા ભેગા થયા છીએ અહીંયા અને હડતાલ અમે 17 તારીખથી પાડેલી છે। બધા જ કામો બંધ છે તમામ પ્રકારના, જેમાં રસ્તા કામ, મેશનરી કામ, ડ્રેનેજ કામ, વોટરવર્ક્સ કામ, બધી જ પ્રકારના કામો બંધ છે। તમે રજૂઆત ક્યાં ક્યાં કરી છે? રજૂઆત અમે બધા જ અધિકારીઓને કરેલી છે, કમિશનર સાહેબને કરેલી છે, ડેપ્યુટી કમિશનર સાહેબને કરેલી છે, તેમજ બધા સિટી એન્જિનિયરોને કરેલી છે, લેખિત તેમજ મૌખિક બધી પ્રકારની રજૂઆતો અમે કરી દીધા છે। આ શરૂઆત થઈ હતી છેલ્લા 4 મહિના પહેલાં, પણ છેલ્લા 10-12 દિવસ પહેલાં અમે લેખિતમાં મૌખિકમાં બધી જ રીતના રજૂઆત કરી દીધા હતા। અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ આવેલ નથી, એટલે 17 તારીખથી અમે બધા સંપૂર્ણ કામો બંધ કરેલા છે। અત્યારે લગભગ અમે તમામ કોન્ટ્રાક્ટરો ગણીએ ને તો 125 ઉપર કોન્ટ્રાક્ટરો છે। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એક તો આપણે લેબરોનો જે કહેવાય વ્યવસાય વેરો, એને આરસી ટેક્સ નામે ઓળખાય છે, એ છે। બીજો પ્રશ્ન છે, છેલ્લા 2.5-3 વર્ષ પહેલાં જે અમારે જીએસટીનું હતું 12%માંથી 18% થયો, જે 6%નો ડિફરન્સ જે અમને મળવો જોઈએ એ પણ મળ્યો નથી। બીજે બધે અમદાવાદ, ગાંધીનગર, જામનગર બધે મળી ગયેલ છે, અમને આજ દિવસ સુધી હજી મળેલ નથી। અત્યારે કામગીરીમાં જે આવશ્યક વસ્તુ કહેવાય કે વાલ ખોલબંધ, પાણી વિતરણની કામગીરી અને ડ્રેનેજ સળિયા, જે ડ્રેનેજ સાફ કરવાના સળિયાથી હોય એ 2 કામગીરી ચાલુ છે। એ પણ અમે આજે કમિશનર સાહેબને લેખિતમાં જાણ કરેલ છે કે આવતી 22 તારીખથી અમે એ પણ કામ બંધ કરવાના છે તમામ। અને એક જે મુદ્દો રહી ગયો હતો બાકી, જે હમણાં નવો આવ્યો છે છેલ્લે 4-5 દિવસ પહેલાં જ, કે લેબરોના અમારે સોગંદનામા કરીને પણ આપવાના, ત્યાર પછી જ અમારા પેમેન્ટ કે બિલ પાસ થશે। આ બધા 4 મુદ્દા છે અમારા, 4 મુદ્દાનું નિરાકરણ આવે ત્યાર પછી અમે કામ ચાલુ કરશું।